માનસી સોની। સૌથી પહેલા મહત્વના સમાચાર આવી રહ્યા છે જામનગરથી। ધ્રોલમાં નૂરી હાઈસ્કૂલ પાસે જૂની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે। જૂની છાત્રાલયનો ભાગ ધરાશાયી થયો છે, જેમાં 2 બાળકો દટાયા હોવાની જાણકારી છે। પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે। 2 જેસીબીની મદદથી બંને બાળકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે। આ દ્રશ્યો આપ જુઓ, જૂની ઇમારતની દિવાલ ધરાશાયી થઈ છે અને આમાં 2 બાળકો દટાયા છે। એ નિર્દોષ જીવનો શું વાંક એ સવાલ, પરંતુ આ જૂની ઇમારત જ્યારે ધરાશાયી થઈ તો સવાલ અનેક ઉઠી રહ્યા છે। શું તંત્રને ખબર ન હતી કે આ ઇમારત બહુ જૂની છે અને ગમે ત્યારે પડી શકે છે? તેને લઈને પણ સવાલો અનેક ઉઠી રહ્યા છે। જોકે હાલ તો પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને એ બંને બાળકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જેસીબીની મદદ પણ લેવાઈ રહી છે। હાલમાં જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને બંને બાળકોની શોધખોળ અત્યારે ચાલી રહી છે। ધ્રોલમાં નૂરી હાઈસ્કૂલ પાસેની આ ઘટના, જ્યાં જૂની ઇમારત ધરાશાયી થઈ। આ ઇમારત અચાનક ધરાશાયી થઈ છે કે પછી કોઈ પરિબળ કામ કર્યું છે આની પાછળ, તે પણ સવાલ ઉઠી રહ્યો છે। સવાલ અનેક છે, તપાસનો વિષય છે, પરંતુ તપાસ તો ત્યારે થશે જ્યારે આખો મામલાની હકીકત જાણવા મળશે। અત્યારે તો હાલ પ્રાઇમરી ફોકસ એ છે કે આ બંને બાળકોનું કેવી રીતે જલ્દીથી જલ્દી રેસ્ક્યુ કરવામાં આવે, કેવી રીતે આ બંને બાળકોને બચાવવામાં આવે। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર છે, પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચેલી છે, જેસીબીની મદદ લેવામાં આવી રહી છે, સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને કાટમાળ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। આ બંને બાળકોની સ્થિતિ કેવી હશે તેને લઈને સૌના ચહેરા પર ચિંતા પણ અહીં જોવા મળી રહી છે। ये जो हल्ला है जो पग अंदर लेके जो ये पग अंदर लेके